તો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મા સોનબાઈ. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ ખાતે આવેલ મડડા ગામે મા સોનબાઈ માના મંદિરે. મિત્રો, શાંતિ, ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરેલું આ સ્થાન ખરેખર જોવા જેવું છે. મિત્રો, સોનલધામ મડડા ગામમાં આવેલ છે. અહીં પહોંચવા માટે રસ્તા સુવ્યવસ્થિત છે અને આજુબાજુ કુદરતી સૌંદર્ય મનને શાંત કરી દે છે. સોનલધામ માત્ર એક મંદિર નથી, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં મા સોનલ પ્રત્યે લોકોની અપાર આસ્થા છે. દૂર દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે અને મનની શાંતિ સાથે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે. મિત્રો, મંદિરનું વાતાવરણ અત્યંત શાંત અને પવિત્ર છે. અહીં આવતા જ મનને એક અલગ સુકૂન મળે છે. મંદિરની રચના, સ્વચ્છતા અને આજુબાજુની શાંતિ ખરેખર મન મોહી લે તેવી છે. ભક્તો શાંતિથી દર્શન કરી રહ્યા છે અને દરેક ચહેરા પર શ્રદ્ધા અને સંતોષ જોવા મળે છે. અને અહીં આવનાર ભક્તો કહે છે કે સોનલધામમાં આવીને મનને શાંતિ મળે છે અને દરેક ઈચ્છા પૂર્ણ થવાની આશા બંધાય છે. આ સ્થળ ખરેખર શ્રદ્ધાનું પ્રતીક છે. તો મિત્રો, આમ તો સોરઠની ધીંગીધરા પર અનેક સંતોએ બેસણા કરેલા છે. પોતાના સેવાકીય કાર્યોથી, પરમાર્થથી, માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ. વીરપુરમાં જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ સગાડસા, સત્તાધારમાં આપા ગીગા, બગદાણામાં બાપા સીતારામ, બગુડામાં મા મોગલ અને મોણિયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મો જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે આપણે દર્શન કરીએ સોનલ માતાજીના પરમધામના. આજે ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે જૂનાગઢના મડડા ખાતે આવેલ આઈ સોનલધામ. મડડાવાળી સોનલ માતાજી જૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલ છે મડડા ગામ. આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે. માત્ર 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમધામ છે. દિવસ હોય કે રાત, ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ ન વરસતો હોય, ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે. મંદિરમાં બિરાજિત આઈ સોનલમાની દયામય મૂર્તના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 વીઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના મનમાં વસતું પરમધામ છે. આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. સોનલ માતાજીનો જન્મ આ જ ગામમાં થયો હતો. માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું. સોનલ માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલ છે. આ તમામ ભક્તો માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવે છે. માતાજીના હુકમ વગર કોઈ કામ કરતા નથી. પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે. માતાજીના જન્મદિવસને લોકોને સોનલ બીજ તરીકે ઉજવે છે. મડડાથી માંડીને મેલબોર્ન, અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મદિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. જ્યારે જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મડડા લાખોની સંખ્યામાં આવે છે. આવા તો માતાજીના અનેક ભક્તો છે. તે તન, મન અને ધનથી, શ્રદ્ધાથી પોતાનું મસ્તક મા સમક્ષ ઝુકાવે છે. માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે. મડડા ગામે બિરાજમાન આઈ શ્રી સોનલધામનો શું છે મહિમા? ચારણ સમાજ સાથે જોડાયેલું આ મડડા મુકામનું શું છે મહત્વ?
મઢડાવાળી આઈ શ્રી સોનલમાં માત્ર 700થી 800 માણસોની વસ્તી ધરાવતું આ ગામ, જ્યાં જન્મ લીધો એક એવી દિવ્ય આદ્યશક્તિએ જે ઓળખાયા આઈ સોનલ માતાજીના નામે. સાક્ષાત હાજરા હજુર આઈ સોનલના શરણોમાં વસવાટ કરે છે. આઈ શ્રી સોનલ પર ચારણ સમાજને અતૂટ આસ્થા છે, જેના કારણે લાખોની સંખ્યામાં આઈ શ્રી સોનલધામ વર્ષભર ધમધમતું રહે છે. ધર્મગ્રંથોમાં ચારણોની દિવ્યતા, મહાનતા અને સિદ્ધિઓના અનેક જગ્યાએ વર્ણન જોવા મળે છે અને ચારણોએ એ યુગમાં પણ ભારત વર્ષના આદિ પ્રદેશોમાં વસતા હોવાનું જણાવ્યું છે. ચારણોની દેશભક્તિ, કર્તવ્ય પરાયણતા, સંસ્કૃતિની રક્ષા, સાહિત્ય સેવા, વીરતા, નીતિમત્તા અને ક્ષત્રિયોને દેશભક્તિના પાઠ ભણાવવાની તેમની સેવાની પ્રશંસા આજે સૌ કોઈ કરે છે. ત્યારે આઈ શ્રી સોનલ માતાજીએ પણ વિવિધ સમાજના લોકોને અનેક પરચાઓ પણ આપ્યા છે. ભક્તોના દરેક કાર્યો માતાજીના આશીર્વાદથી પૂર્ણ થતા હોવાથી ભક્તો પણ આઈ શ્રી સોનલ માતાજીને માનતા હતા. સોરઠનું મઢડા ગામ આજે ચારણ સમાજમાં જગવિખ્યાત બન્યું છે, એ પણ આઈ શ્રી સોનલ માતાજીના કારણે. મા ભગવતી સ્વરૂપે ચારણ સમાજ અહીંયા શ્રી સોનલ માતાજીની નિત્ય પૂજા અર્ચના કરે છે. આઈ શ્રી સોનલ માતાજીની સ્મૃતિ શક્તિ પણ ખૂબ જ સારી હતી, તેમજ જન્મથી જ તેઓ મનસ્વી હતા, એટલે કે પોતાનું જ ધાર્યું કરતા, પરંતુ સમાજના હિત માટે આઈમાં ગીતો અને હરિરસના એવા દોહાઓ બોલતા કે બેઠેલા સૌ કોઈ મંત્રમુગ્ધ બની જતા. માતાજી પોતાના મધુર કંઠથી રામાયણની કથા પણ સંભળાવતા. અને મઢડા ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી હરિહરનો સાદ પડે છે, એટલે કે સદા વ્રત ચલાવાય છે. કોઈ પણ ભૂખ્યું જતું નથી અને કોઈને સંસારનું દુઃખ રહેતું નથી. સવાર સાંજ આ મંદિરમાં આરતી થાય છે. ભક્તો આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ગામમાં સ્થાનિક લોકો પણ માતાજીની આરતીના દરરોજ દર્શન કરવા માટે આવે છે. માતાજીના દર્શન માટે તમામ જ્ઞાતિના લોકો આવે છે. તો મિત્રો, અમારો આ સોનલધામ મઢડાનો પ્રવાસ તમને સારું લાગ્યું હોય તો અમારા વિડીયોને લાઈક જરૂર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, જેથી કરીને આવા આવનારા અમારા તમામ વિડીયોની માહિતી તમને સમયસર મળતી રહે. જય મા સોનબાઈ.